પૈસાથી સન્માન મળે છે સાહેબ. એક એક કારણ સમજજો અને પછી એના દુર્ગુણો સમજજો. બીજું કારણ પૈસો ભેળું કરવાનું, જરૂરિયાત પૂરતું હોય તો પણ શું કામ માણસ ભેળું કરે છે? પૈસાથી સન્માન મળે. જેની પાસે જેટલો જાજો પૈસો, સાચું કે ખોટું? હે, આ તમે જ બેઠા છો બધા, હે, પણ તમારી પાસે કરોડોની મિલકત થઈ જાય તો તમે આમ આવો? અને આમ બેસે? આમ બેસે? સન્માન મળે ભાઈ, પૈસો આવે ને સન્માન. સર્વે ગુણા કાંચનમાં શ્રયંતે, બધા જ ગુણ પૈસામાં આવે છે. સાંભળજો, કેશવ કવિએ શું લખ્યું છે. ઘણા કવિતો લખ્યા છે એના ઉપર, પૈસા ઉપર, પૈસા શ્રીમંતો ઉપર. અદભુત કે પૈસો હોય તો કેવું સન્માન મળે, બાકી બીજું કાંઈ ન હોય, કાંઈ ન હોય. બર્નાર્ડ શોને એક જણાએ કીધું, તમને ખબર છે, તમે મારી સામે આંખ ઉઠાવીને જોતા નથી પણ મારી પાસે 1 લાખ પાઉન્ડ નગદ પડ્યા છે. બર્નાર્ડ શોએ બહુ સરસ કીધું, મને ખબર છે તમારી પાસે 1 લાખ પાઉન્ડ છે, પણ તમારી કિંમત એટલી જ છે અને તમારી પાસે એટલું જ છે, બીજું કશું નથી. 1 લાખ પાઉન્ડ જ છે. પણ એ તો સમજદાર માણસ કે, પણ પૈસાને સન્માન મળે છે, ગમે તેવો હોય તો. શાહી જેવો કાળો હોય, માખીઓનો માળો હોય, ગલોફામાં ગાળ્યો હોય, નીતિનું તો નામ છે. હૃદયનો કઠોર હોય, ચાડિયો ને ચોર હોય, ગણિકાનો ગોર હોય, વાલો પંચ વામ છે. લંપટ લબાડ હોય, પાપનો પહાડ હોય, ઝેર તણું ઝાડ હોય, જુલમીનો જામ છે. કેશવ અધીર કે બધીર હોય તોય તેને લોક માને છે, જેની પાસે ધન ધામ છે, જેની પાસે ધન ધામ. પૈસો છે તો લો. શાહી જેવો કાળો હોય, માખીઓનો માળો હોય, ઇન્ડિકેટર નાકમાં ચાલુ હોય છે, છીંક ખાતા આવડતી ન હોય, ઉધરસ ખાતા ન આવડતી હોય, પણ પૈસો છે ને, શેઠજી 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 શેઠજી. ઘણા શેઠજી કથામાં આવે, એ જ યજમાન હોય, લાખો ખર્ચા હોય, ઊભા થાય પોથીની સામે, સંતોની સામે, ધોતિયાન છેડા નાકલું છે પણ આખું ધોતિયું ઊંચું કરે આમ, પણ કોઈ એને કહી ના શકે સન્માન. શેઠજી ઠાકોરજી સામે આમ ધોતિયા ઊંચા કરે. દૂધણી ગાયની લાત પણ પૈસો છે. શાહી જેવો કાળો કીટોડ, સિંઘોડું શરમાઈ જાય, સિંઘોડું શરમાઈ જાય. ઈ કે અમારું કુળ સારું, એવો કાળો માખીઓનો માળ્યો બણબણ 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 આંખીઓ થાય. અને ગાળ સિવાય વાત કરતો અને ગલોફામાં ગાળ્યો હોય. નીતિનું તો નામ છે, નીતિ હોય જ નહીં જીવન, અનીતિનું ઘર. હૃદયનો કઠોર, ગમે એમ થાય કોઈની પાસે જરાય દયા એને થાય નહીં, આવો કઠોર. સગા ભાઈનું, બેનનું, માનું, બાપનું, સગા દીકરાનું સારું ન કરે એવો હૃદયનો કઠોર હોય. ચાડિયો ને ચોર હોય, ગુણિકાનો ગોર, ગુણિકા વેશ્યા, એના પગ ચાટતો હોય, વેશ્યાઓનો પગ ચાટતો હોય, એનો પૂજારી હોય. એમ ગોર એટલે પૂજારી, ગોર શું કરે? પૂજા કરે, એની આરતીઓ ઉતારતો હોય, એવો દુરાચારી હોય. વાલો પંચ વામ છે, વામ એટલે સ્ત્રી, 5-6 બૈરાઓની સાથે રખડતો હોય. કેશવ કવિ કે લગ્નેતર સંબંધો, એવો દુષ્ટ હોય. અને લંપટ લબાડ હોય, પાપનો પહાડ, પાપનો પહાડ. એટલું નહીં પાપ, પાશિયર નહીં, 2 કિલો 5 કિલો નહીં, પાપનો પહાડ હોય, એટલું પાપ જીવનમાં હોય. ઝેરતણું ઝાડ હોય, ઝેરીલો હોય, દ્વેષીલો હોય, ડંખીલો હોય. જુલમીનો જામ છે, કોઈની હત્યાઓ કરાવી નાખી પૈસાઓ માટે, તેને જરાય વાત નહીં. હાવ અધીર કે બધીર હોય, બોડો બાબડો હોય તોય કેશવ કે લોકો એને માને છે. કેમ? જેની પાસે ધન ધામ છે. એટલે પૈસો લોકો ભેળો કરે છે. સમજાણું? કારણ કે બધા જ દુર્ગુણો દબાઈ જાય છે, અને જે દુર્ગુણો હોય બધા સદગુણ થઈને પૂજાય, એવું થાય છે. શેઠજી પધારે, શેઠજી પધારે છે. એક શેઠજી ગરીબ સ્થિતિ હતી ને, ત્યારે કોઈ પૂછે નહીં ને, પૈસાને સન્માન. પછી ખૂબ પૈસો કમાયા, પછી 4 ઘોડાની ઘોડાગાડીમાં બેસી, જૂનો જમાનો,
બગીમાં શેઠ બેસે, બંગલામાંથી બહાર નીકળે, ત્યાં તો બહાર રોડ ઉપર રસ્તા ઉપર લાઈનો લાગી હોય લોકોની, સંબંધીઓની, નાની તેની બધા. જી શેઠજી નમસ્કાર, શેઠજી નમસ્કાર, શેઠજી નમસ્કાર. પણ શેઠજી શું બોલે ખબર છે? હાજી કહી દઈશ, હાજી કહી દઈશ. કોઈને સામો નમસ્કાર ન કરે, શેઠજી નમસ્કાર કહી દઈશ. આ સમજાય નહીં કોઈને. કોઈ પણ કે શેઠજી નમસ્કાર કહી દઈશ. પછી કોઈક તો એવું હોય ને, શેઠજી આ બધા તમને જ્યારે જ્યારે કે શેઠજી નમસ્કાર, શેઠજી નમસ્કાર, તો તમે નમસ્કાર કે હાથી કહેતા નથી અને કે હા હું કહી દઈશ. એટલે શું? તો કે આ કોઈ મને નમસ્કાર નથી કરતા, આ તિજોરીને કરે છે. એટલે હું ત્યાં જઈને જેને જેને નમસ્કાર કીધા હોય ને એ તિજોરીને કહી દે કે ફલાણા ભાઈ નમસ્કાર કીધા છે, ફલાણા ભાઈ નમસ્કાર કીધા છે, ફલાણા ભાઈ નમસ્કાર કીધા છે. તિજોરીને કહી દઈશ. સમજદાર. સન્માન કોને છે? પૈસાને છે ભાઈ. આ આખો કવિ છે આપણે ખાડિયાનો, અમદાવાદનો, એ તો બહુ આમ ભણ્યા ઓછું હોય પણ બુદ્ધિ બહુ તેજસ્વી. એક મંદિરે દર્શન કરવા ગયા, સાદો સીધો વેજ અને ફક્કડ માણસ, સોયણી કેડિયું માથે પાઘડી બાંધવા વાળો માણસ, પણ આમ તો જ્ઞાની માળો. કોણ ઓળખે એને? અને એને અવધૂતિ જેવું તો બધું જીવન હોય. હા, અબ્દુલ કલામ સાહેબ આપણે હવે પ્રેસિડેન્ટ થયા પછી થોડુંક કંઈક હરખું પહેરવાનું બધું પ્રોટોકોલ પ્રમાણે થયું. નહીતર શું એના વાળ રખડ બખડ હોય, મોજા બૂટ સરખા હોય નહીં, કપડા એવા બધા હોય, કારણ કે એને પડી જ ન હોય એવા હોય. તો મંદિરમાં દર્શન કરવા ગયા, એના જીવનની બનેલી ઘટના. ત્યાં તો બધા પૂજારી બધા કહે હટો હટો હટો, નીકળો જલ્દી, હલો નીકળો. આ બધી મંદિરોમાં જ દશા છે, નીકળો નીકળો. ધક્કા મુક્કા મારીને ભગવાનના દર્શન કરવા દીધા નહીં ને ધક્કા મારીને કાઢી મૂક્યા. આખો બુદ્ધિ વાળો. બસ બપોર પછી આવ્યો, ધોળા બગડા જેવા એવા સરસ મજાનું કેડિયું સુરવા ને મોચો હરખી કરી લીધી, પાઘડી આટીદાર બાંધી, ફર્સ્ટ ક્લાસ, હાથમાં એક ફળ ફૂલનો ટોપલો લઈ અને આવ્યો. ત્યાં તો પૂજારી બધા હે હટો હટો, શેઠજી આવે છે, શેઠજી આવે છે, શેઠજી આવે છે. જગ્યા થઈ ગઈ. અખાઈ ટોપલો તો મૂક્યો, પણ પછી જે ચમચમાવીને એને ચાબખા સંભળાવ્યા કે સવારે આવ્યો હતો ને એ હું જ હતો, અને આજે અત્યારે આવ્યો ને બપોર પછી એ હું જ છું. તમે ધર્મના પ્રચારક છો કે ધંધો કરવા બેઠા છો? ઠાકોરજી કોના માટે છે? પછી અખો છોડે. પણ ધર્મસ્થાનમાં ધનપતિઓને સન્માન છે. આમ તો પૈસો કોઈ લોકો ભેળો કરતા નથી. એક જણો માતાજીના મંદિરે દર્શન કરવા ગયો, પણ ત્યાં પહોંચ્યો ને ત્યાં માતાજી પોઢી ગયા. એટલે આને પૂજારી હજી ત્યાં જ હતા. પૂજારીને કીધું માતાજી પોઢી ગયા? હા હવે પોઢી ગયા, મારે દર્શન કરવા હતા. હવે ન થાય, એના તમારી હારે થોડું એનો મેળ પડે, તમારે દર્શનનો સમય હોય, ટાઈમે આવવું જોઈએ ને, હવે ન થાય. અરે ભાઈ સાહેબ, પણ હું ક્યાંથી છેકથી આવું છું અને મને માતાજીને દર્શન ન થાય? ના થાય ના થાય. એટલે શું તમે માતાજી લમણાજી કરો છો? પડદા પડી ગયા, માતાજી પોઢી ગયા, પછી હવે તમે બુદ્ધુ છો, તમને સમજ નથી પૂજાની રીતિની કાંઈ, મંદિરની રીતની કાંઈ ખબર ન હોય, પછી વળી વળી દર્શનની વાત કરો છો. આટલી નથી ખબર પડી, પોઢી ગયા, પડદા પડી ગયા, પછી શું દર્શન થાય? નહીં દર્શન થાય. બહુ નિરાશા મને મળી ગઈ. તે શું કરીએ? આવજો પછી ઉત્થાપન થાય ત્યારે આવજો 4 વાગે. ભાઈ હું તો બહારગામથી આવું છું, મારે પાછું પહોંચવાનું હોય, હું 4 વાગ્યા સુધી અહીંયા રહું તો પછી હું ઘરે ક્યારે પહોંચું? તે અમે શું કરીએ? અરે ભાઈ એ તો ઠીક છે, પણ મારે તો શું છે, 1000 રૂપિયા ભેટ ધરવાતા દર્શન કરીને મારે માનતા હતી. હવે તમે આજ હું તો શું છે કે અહીં આવ્યો ને માતાજીનો જોયું એટલે મેં કીધું અહીં અર્પણ કરી દે, એટલે પછી જમી કરીને પછી મારી રીતે ઘરે પાછો ફરી જાઓ. સારું, તમારે પોઢી ગયા હોય તો બીજે મંદિરે જઈને જ્યાં દર્શન થતા હોય છે ત્યાં દર્શન કરશું અને માતાજીને ભેટ ધરશું. 1000 રૂપિયા એ જમાનાના 1000 રૂપિયા. તો ઓલો કે બોલો ને, હું ઉભા રહ્યો 2 મિનિટ. અંદર ગયો, 2 મિનિટ પાછો આવ્યો, પડદો ખોલી નાખ્યો. એટલે આણે કીધું તમે કહેતા હતા ને માતાજી પોઢી ગયા હતા ને પડદો કેમ ખુલી ગયો? એમાં એવું છે, સમજવું પડે. શું? મેં માતાજીને કીધું તમારે બેનપણી લક્ષ્મીજી મળવા આવ્યા છે, મળવા દઉં? તો આવા દો. હવે માતાજી એના બેનપણીને મળવા માંગતા હોય, એમાં હું ના કેમ કેવાડે પાડું શકું? લ્યો આ કેવો ખુલાસો કર્યો! આટલામાં બધું આવી ગયું ભાઈ.
સંસાર હોય કે ધર્મ જગત હોય, પૈસાને સૌ સન્માન મળે છે એટલે લોકો વધુને વધુ પૈસો ભેળો કરે છે.